હેલો ડિયર સ્ટુડન્ટ, આજના લેક્ચરમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતા વિશે વાત કરીશું। તો પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરું તો પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે તૈયાર કરવામાં આવે છે એની વાત, તો જ્યારે પણ પેઢીમાં પુનર્ગઠન થાય। પુનર્ગઠન એટલે આપણે ઓલરેડી ભણી ગયા છે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, નવો ભાગીદારનો પ્રવેશ થાય કે નિવૃત્તિ થાય। તો એવા સમયમાં પુનર્ગઠન કરવામાં આવે છે અને પુનર્ગઠન સમયે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે। હવે જે પુનઃમૂલ્યાંકન ખાતું હોય છે એમાં શું લખવામાં આવે છે, તો કે મિલકત અને દેવામાં જે વધારો ઘટાડો થયો હોય ફક્ત તેની જ અસર આપવામાં આવે છે। હવે આખું પુનઃમૂલ્યાંકન ખાતું બેઝિક 4 નિયમોને આધારે જશે। તમારી પાસે જો મિલકતો હોય તો મિલકતોમાં કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય। એવી જ રીતે જો દેવાની વાત કરું, જવાબદારીની વાત કરું તો જવાબદારીમાં પણ એવું જ હોય, કાં તો ઘટાડો થાય કાં તો વધારો થાય। હવે સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ થી આપણે અહીંયા ગણતરી કરીએ તો મારી પાસે ધારો કે એક મિલકત છે, મારી પાસે 100 રૂપિયાની એક મિલકત છે। આ મિલકતની કિંમત 110 થઈ ગઈ, એનો મતલબ મિલકતની કિંમત શું થઈ આપણા માટે વધી ગઈ। તો મિલકતની કિંમત વધે તો ફાયદો, અને ફાયદો એટલે તમારે યાદ રાખવાનું પુનઃમૂલ્યાંકન જમા થશે। જો આજ મિલકતની કિંમત 100 ના બદલામાં 90 રૂપિયા થઈ જાય, એનો મતલબ 10 રૂપિયા મિલકતની કિંમત ઘટી, અને સિમ્પલ ગણતરી યાર મારી પાસે 100 રૂપિયાની કિંમતની વસ્તુ જો 90 રૂપિયા થઈ જતી હોય તો મારા માટે નુકસાન છે। નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ઉધાર। એટલે આ પહેલા બે નિયમ થયા, મિલકતની કિંમત વધે ફાયદો જમા, મિલકતની કિંમત ઘટે નુકસાન ઉધાર। એના પછી વાત આવે એવી જ રીતે દેવું જવાબદારીની વાત આવે। ધારો કે મારી જવાબદારી 100 રૂપિયા છે, કોઈને મારે 100 રૂપિયા આપવાના છે, પણ હવે એ વ્યક્તિ મને એવું કહે છે કે સર 100 ની જગ્યા પર 110 આપવાના, એનો મતલબ મારે 10 રૂપિયા હવે વધારે આપવા પડશે। એ વ્યાજ ના હોય કે ગમે તે ના હોય, પણ મારે રૂપિયા એને જે વધારે આપવાના એ મારા માટે નુકસાન થયું। કેમ? તો કે પહેલા કેટલા આપવાના હતા 100, હવે કેટલા આપવાના થયા 110। એનો મતલબ જો દેવામાં વધારો થાય, જવાબદારીમાં વધારો થાય તો નુકસાન કેવાશે, અને નુકસાન હશે તો પુનઃમૂલ્યાંકન ઉધાર કરવાનું। જ્યારે એના જ કરતા વિરુદ્ધમાં જો આપણી પાસે દેવું હોય, જવાબદારી હોય, જવાબદારીમાં ઘટે, મારે કોઈને 100 રૂપિયા આપવાના હોય, એ મને એવું કે સર 100 ની જગ્યા પર ખાલી 90 રૂપિયા આપજો, 10 રૂપિયા ઓછા આપજો, તો આપણા તો ફાયદો થઈ ગયો। તો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન શું થશે જમા। એટલે 4 નિયમ શું થયા, મિલકત વધે ફાયદો જમા, મિલકત ઘટે નુકસાન ઉધાર। મિલકતનું પતી ગયું। દેવામાં આખું ઊંધું છે, દેવું વધે નુકસાન એટલે ઉધાર, અને દેવું ઘટે એટલે ફાયદો, એટલે એને શું કરીશું જમા। તો આના બેઝિસ પર એક્ઝામ્પલ કરીશું। આ જે પુનર્ગઠનના આપણે જે દાખલા કરીશું પુનર્ગઠન નામના ચેપ્ટરમાં, એમાંથી તમને બોર્ડમાં નથી પૂછાય, પણ 5મા અને 6ઠા ચેપ્ટર એટલે પ્રવેશ અને નિવૃત્તિ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે આ વસ્તુ। તો સ્ટાર્ટ કરીએ પુનર્ગઠનના સ્વાધ્યાયના મોટા એક્ઝામ્પલ। પેજ નંબર 139 પર, પેજ નંબર 139 પર 10મા નંબરનો દાખલો। રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2-3-1 છે। તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે। મૂડી આપેલી છે રાજેશ, પુષ્પા અને પ્રતિભા 2 લાખ, 1 લાખ અને 2 લાખ। બિન ચાલુ દેવા 10% બેંક લોન છે। આમાં આપણે કોઈ છુપાવવાના નહીં જોવાના કે સર 10%ની લોન છે તો લોનનું વ્યાજ ગણવાનું નહીં ગણવાનું, બધું કશું નહીં જોવાનું। હવાલામાં કીધું હોય તો વ્યાજ ગણવાનું, નહીં તો નહીં ગણવાનું। એનું કારણ એક જ, ઉપર તારીખ જો કઈ તારીખ આપેલી છે 31/3/2017, અને એ જ દિવસનું પુનર્ગઠન, તો વ્યાજની ગણતરી થશે નહીં। લેણદારો આપેલા છે દેવી ઊંડી, કારીગર, નફાભાગ ભંડોળ અને ચૂકવવાના બાકી ખર્ચા। સામેની બાજુ જમીન, મકાન, યંત્ર, રોકાણો, દેવાદારો, લેણી ઊંડી, આખરનો સ્ટોક, બેંક શિલ્લક, રોકડ શિલ્લક અને મળવાની બાકી આવક। એના પછી તમને હવાલા આપેલા છે, તો હવાલા માટે શું કરવાનું, તમારે આગળ ટીક કરતું જવાનું। તો ચલો કીધું છે ઉપયોગ પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1:1 નક્કી કર્યું। ચલો પ્રમાણ બદલ્યું એટલે પુનર્ગઠન થયું, એટલે પુનઃમૂલ્યાંકન બનાવવું જ પડે। આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું, જે માહિતી નીચે પ્રમાણે છે। પહેલું,
જમીન મકાન 2 લાખ સુધી વધારવી એટલે એટલા કરી દેવાના. તો આગળ ટીક કરવાનું તમારે. જમીનની કિંમત, મકાનની કિંમત 50,000 થી વધારો કરવાનો છે, તો મકાનમાં 50,000 પ્લસ કરીશું. યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડવાની છે, એટલે યંત્રની કિંમતમાં 80,000 નો ઘટાડો કરી દઈશું. રોકાણોની કિંમતમાં 30% નો ઘટાડો કરવો, તો રોકાણોમાંથી 30% માઇનસ કરી દઈશું. દેવાદારો પર 20% ગાલખાતર અનામત, 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે, તો ટીક કરજો દેવાદારોને 2 વખત. 15,000 ના સ્ટોકમાંથી 20% ઘટાડો કરવાનો છે, એટલે ટીક કરજો સ્ટોકને. 20,000 ના લેણદારો હવે ચૂકવવાના નથી, ટીક કરજો લેણદારને. 3,000 ના ચૂકવવાના બાકી ખર્ચા અને 2,000 મળવાની આવકની બાકી નોંધ કરવાની બાકી છે. ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. એટલે કેટલી વસ્તુ તૈયાર કરવાની છે, તો કે આમ નોંધ અને પુનઃ મૂલ્યાંકન. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બી બનાવી દઈશું અને આમ નોંધ બી બનાવી દઈશું. સૌથી પહેલા બનાવી દઈએ છે પુનઃ મૂલ્યાંકન ખાતું. ચલો, પુનઃ મૂલ્યાંકન ખાતું નોર્મલી તમારે હાફ પેજ નું એટલે અડધા પેજ નું તમારે બનાવી દેવાનું હોય. નોર્મલી જ કોલમ, બીજું કશું છે નહીં કોલમમાં. વિગત રકમ એ તમારું થાય પુનઃ મૂલ્યાંકન ખાતું. વિગત રકમ અને બીજી બાજુ તમારે તૈયાર કરી દેવાનું આમ નોંધ માટે. આમ નોંધના કોલમ તો એઝ ઇટ ઇઝ આપણે બનાવીએ છીએ એ જ. તારીખ, વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર અને જમા. તો આ રીતે કોલમ રેડી કરી નાખવાના તમારે. તારીખ, વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર અને જમા. સિમ્પલ ગણતરી કરીએ છીએ. જ્યારે તમારે એકલું પુનઃ મૂલ્યાંકન બનાવવાનું હોય, ધીમે ધીમે પુનઃ મૂલ્યાંકનની જોડે આગળ પાકું સરળ બધું આવશે. પણ જ્યારે એકલું પુનઃ મૂલ્યાંકન બનાવવાનું હોય તો બહુ વિચાર નહીં કરવાનો, ડાયરેક્ટ હવાલાનું જ સોલ્યુશન કરવાનું. જે રીતે પહેલો હવાલો, જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. તો ચેક કરો જમીનની કિંમત હતી કેટલી આપણા માટે, તો કે જમીનની કિંમત 1,80,000 હતી. હવે 1,80,000 ને તમારે કેટલા કરવાના છે, 2,50,000 સુધી વધારવાની છે. તો કેટલી વધારવાની? 70,000 રૂપિયા વધારવાની થઈ. તો આજે 70,000 રૂપિયા જે તમે વધારો છો, જો જમીન છે, મિલકત છે એટલે ફાયદો, તો ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન જમા. સિમ્પલ ખાલી પુનઃ મૂલ્યાંકનમાં લખી દેવાનું જમીન ખાતે. કેટલા રૂપિયાનો ફાયદો થઈ ગયો આ જગ્યા પર તમને? 70,000 રૂપિયાનો. હવે આના પરથી આમ નોંધ કઈ રીતે? આમ નોંધ કોઈ દિવસ ગોખવાની નથી હોતી, આપણે આમ નોંધ હંમેશા બનાવીએ છીએ. તો આમ નોંધ કઈ રીતે બનાવવાની? જો પુનઃ મૂલ્યાંકનમાં જમા થયું છે, તો પુનઃ મૂલ્યાંકન જમા થશે, તો ઉધાર શું કરી દેવાનું આપણે? જમીન ખાતે. એટલે મારી પહેલી આમ નોંધ શું થશે? જમીન ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો ફાયદો થયો અહીંયા? 70,000. તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા લખી દઈશું આપણે અહીંયા? 70,000. ચલો, પહેલો પોઈન્ટ પૂરો. ચલો, બીજા પોઈન્ટ ની વાત કરીએ. મકાનની કિંમત 50,000 થી વધારવાની છે. ચલો, અહીંયા તો કહી દીધું છે 50,000 થી વધારવી છે, તો 50,000 પ્લસ કરવાના છે. ફાયદો છે એટલે પુનઃ મૂલ્યાંકન જમા. તો જમા બાજુ લખીશું શેના લીધે ફાયદો થયો છે? મકાન ખાતે. કેટલા રૂપિયાનો ફાયદો થયો છે આ જગ્યા પર? 50,000. હવે 50,000 નો ફાયદો હોય તો આમ નોંધ કઈ રીતે બનાવવાની? પુનઃ મૂલ્યાંકન જમા છે, તો ઉધાર શું થઈ જશે આપણી પાસે? મકાન. એટલે આમ નોંધ થશે મકાન ખાતે ઉધાર 50,000. તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 50,000. એના પછી યંત્રની કિંમત 80,000 સુધી એટલે યાદ રાખો કે એટલા કરવાના છે. હવે યંત્ર જુઓ કેટલા રૂપિયાનું છે આપણી પાસે યંત્ર, તો કે 1,20,000 ના યંત્ર આપેલા છે, એને તમારે કેટલા કરવાના છે? 80,000.
તો એનો મતલબ આ જગ્યા પર તમારે ઘટાડો કરવો પડે. યંત્રમાં કેટલા રૂપિયાનો ઘટાડો કરવો પડશે? 40,000. અને યંત્ર એટલે મિલકત, મિલકતની કિંમત ઘટે તો નુકસાન, નુકસાન એટલે ઉધાર. ઉધાર બાજુ લખીશું આપણે યંત્ર ખાતે. કેટલા રૂપિયા યંત્રમાંથી આપણને નુકસાન થઈ જશે? 40,000. તો આના પરથી અમનોંધ હવે કઈ રીતે થશે? સર પુનઃ મૂલ્યાંકન ઉધાર થયું છે એટલે અમનોંધમાં પુનઃ મૂલ્યાંકન ઉધાર કરવું પડશે. તો જમા માટે શું કરી દેવાનું હવે? યંત્ર ખાતે. તો ત્રીજી અમનોંધ આવશે આપણી પાસે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 40,000. તે શેનું છે? તે યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયા? 40,000. ઇનશોર્ટ સમજવાનો ટ્રાય કરો કે આપણે એક જ જે પેલા કોમન 4 નિયમ છે ને એના આધારે મિલકતની કિંમત વધે, ફાયદો જમા, મિલકતની કિંમત ઘટે, નુકસાન ઉધાર. અત્યાર સુધી મિલકત થયું છે. 2 મિલકત એવી હતી કે જેમાં વધારો થયો, ફાયદો થયો, જમા કરી. એક મિલકત એવી હતી જેને ઉધાર કરી. એના પછી ત્રીજો હવાલો, રોકાણોની કિંમતમાં 30% નો ઘટાડો કરવો. તો હવે જોઈ લઈએ રોકાણો કેટલા રૂપિયાના છે. રોકાણો 40,000. 40,000 ના 30% એટલે 12,000 રૂપિયા થાય. તો 12,000 ઘટાડો કરવાનો છે. તો ઘટાડો એટલે નુકસાન કહેવાય. એટલે ઉધાર બાજુ લખીશું રોકાણો ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો કરવાનો છે? 12,000. અમનોંધ કઈ રીતે બને? પુનઃ મૂલ્યાંકન ઉધાર, રોકાણો જમા. એટલે એની અમનોંધ લખી દઈશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000. તે રોકાણો ખાતે જમા 12,000. ઓકે. એના પછી દેવાદારો પર 20% ગાલખાદ અનામત રાખવાની છે. તો દેવાદારો પર 20% ગાલખાદ અનામત. દેવાદારો કેટલા રૂપિયા છે આપણી પાસે? 50,000. હવે 50,000 ના 20% ગાલખાદ અનામત. તો 50,000 ના 20% એટલે સમજો 10,000 રૂપિયા થાય. તો દેવાદારો ઘટી જાય. યાદ કરો ગાલખાદ અનામત એટલે દેવાદારોમાંથી શું કરવાનું? માઇનસ. એટલે નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર લખીશું ગાલખાદ અનામત. કેટલા રૂપિયા ગાલખાદ અનામત? 10,000. તો અમનોંધ કઈ રીતે થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે જમા. તો અમનોંધ લખીએ છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 10,000. તે ગાલખાદ અનામત ખાતે જમા 10,000. એના પછી 5% વટાવ અનામત. પણ સમજવાનો ટ્રાય કરો. આપણે જયારે વાર્ષિક હિસાબને બધી ગણતરી કરતા હતા તો દેવાદારો સમજો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ 50,000 એમાંથી 10,000 તો ગાલખાદ અનામત માઇનસ કરી ચૂક્યા છે. એટલે રહ્યા કેટલા હશે ત્યાં ખબર છે? ખાલી 40,000. તો 40,000 ના જ કેટલા ટકા કીધું છે? 5%. એટલે બીજું કેટલા રૂપિયાનું નુકસાન થયું? 40,000 ના 5% એટલે 2,000 રૂપિયા બીજું નુકસાન થયું. એટલે એ પણ ઉધાર. શેનું નુકસાન છે? તો કે વટાવ અનામત 2,000. તો આની અમનોંધ બનાવીએ તો અમનોંધ શું થશે? પુનઃ મૂલ્યાંકન ઉધાર, વટાવ અનામત જમા. એટલે અમનોંધ થઈ જશે આની પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2,000. તે વટાવ અનામત ખાતે જમા. કેટલા રૂપિયા થઈ જવાના અહીંયા? 2,000. એના પછી 15,000 ના સ્ટોકમાંથી 20% નો ઘટાડો કરો. ખાલી 15,000 ના સ્ટોકમાંથી 20%. તો 15,000 ના 20% એટલે કેટલા રૂપિયા ઘટાડો કરવાનો કીધું અહીંયા? 3,000. તો 15,000 ના 20% એટલે 3,000 ઘટાડી દઈએ તો નુકસાન થઈ ગયું એટલે એ પણ ઉધાર લખીશ. સ્ટોક ખાતે 3,000 નો ઘટાડો. તો અમનોંધ કઈ રીતે થશે? પુનઃ મૂલ્યાંકન ઉધાર, સ્ટોક જમા થઈ જશે. એટલે અમનોંધ લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000. તે સ્ટોક ખાતે જમા 3,000. ઓકે. એના પછી 20,000 ના લેણદારો હવે રકમ ચૂકવવાની નથી. પહેલી વખત જવાબદારી આવી. જો લેણદારો આપણે 20,000 ચૂકવવાના જ નથી
તો ફાયદો થયો, તો ફાયદો એટલે પુનઃમૂલ્યાંકન જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખીશું લેણદારો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થઈ ગયો આપણાને અહીંયા 20,000. તો આમ નોંધ કઈ રીતે? આમ નોંધનો તો કોમન નિયમ લા, પુનઃમૂલ્યાંકન જમા થયું તો આમ નોંધમાં ઉધાર કોને કરીશું? લેણદારોને. એટલે આમ નોંધ થશે લેણદારો ખાતે ઉધાર 20,000 તે શેમાં જમા થયું છે? પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા થઈ જશે? 20,000. એના પછી લાસ્ટ હવાલો 3,000 ના ચૂકવવાના બાકી ખર્ચા. ચલો હવે ચૂકવવાના બાકી ખર્ચા પહેલા શું કીધું છે? હજુ આગળ વાંચો. 2,000 મળવાની આવક નોંધ કરવાની બાકી છે. નોંધવાનું બાકી છે એટલે સમજવાનો ટ્રાય કરો કે પહેલા તો આપણે રૂપિયા ચૂકવવાના નતા, હવે 3,000 વધારે ચૂકવવાના થયા. તો એનો મતલબ જવાબદારી વધી. જવાબદારી વધી તો નુકસાન. નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ઉધાર. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખું છું ચૂકવવાના બાકી ખર્ચા. ચલો કેટલા રૂપિયા છે ચૂકવવાના બાકી ખર્ચા આપણી પાસે અહીંયા? 2,000. તો આના માટે આમ નોંધ કઈ રીતે? પુનઃમૂલ્યાંકન ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. એટલે લખું છું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા રૂપિયા હતા? 2,000 તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. કેટલા રૂપિયા? 2,000. એના પછી સોરી ચૂકવવાના બાકી ખર્ચાની રકમ કેટલા રૂપિયા આપેલી છે આપણાને? 3,000. તો 3,000 ગણાવીશું. સિમ્પલ. એમાં બીજું કશું છે નહીં એવું. 3,000. તો 2,000 શેની રકમ હતી? તો 2,000 શું કીધું છે? મળવાની બાકી આવક. મળવાની બાકી આવક એટલે આપણે મિલકત કહીએ છીએ, લેણું કહીએ છીએ, રૂપિયા લેવાના બાકી છે ને. તો મિલકત થઈ, તો મિલકત આપણા માટે વધી એટલે ફાયદો. તો પુનઃમૂલ્યાંકન જમા મળવાની બાકી આવક. કેટલા રૂપિયા છે મળવાની બાકી આવક આપણા પાસે? 2,000. તો એના માટે આમ નોંધ આપણે લખીશું આ જગ્યા પર. નીચે મેં આમ નોંધ તો બતાવી દઉં છું એના માટે. ચલો આમ નોંધ તો બનાવો તો શું થશે જો તો 10મા નંબરની આમ નોંધ આયા. જમા થયું છે શેમાં? પુનઃમૂલ્યાંકનમાં. તો ઉધાર શું થઈ જશે આપણે? મળવાની બાકી આવક. એટલે મળવાની બાકી આવક ખાતે ઉધાર 2,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 2,000. એના પછી હવાલા બધા પૂરા થાય એટલે સૌથી અગત્યની વસ્તુ હવે ખાતું બંધ કરવાનું. ચલો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું હોય તો પહેલા ચેક કરીશું પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ સરવાળો વધારે થાય છે. પહેલા મેં ઉધાર બાજુનો સરવાળો કરી જોઉં. 40,000 પ્લસ 12,000 પ્લસ 10,000 પ્લસ 2,000 પ્લસ 3,000 ને પ્લસ 3,000 એટલે ટોટલ થાય છે 70,000 ઉધાર બાજુનું. જમા બાજુનું જોઈ લઈએ. 70,000 50,000 20,000 અને 2,000. એનો મતલબ જમા બાજુ વધારે થાય છે. તો જમા બાજુ મૂકી દઈએ આપણે ટોટલ. કેટલું થયું? 1,42,000. એ જ ટોટલ ઉધાર બાજુ 1,42,000. એમાંથી તમારે જમા બાજુની રકમ માઈનસ કરી નાખો. ડાયરેક્ટ 70,000 માઈનસ કરો તો બી ચાલે, અથવા તો ટુકડા ટુકડામાં જે રીતે ગણતરી કરો છો એ રીતે. એટલે બાકી રહે તમારી પાસે આ જગ્યા પર 72,000 72,000. હવે આને શું કહેવાય સમજવાનો ટ્રાય કરો. મારી પાસે આટલો બધો નફો થયો અને ખોટ થઈ, પણ અલ્ટિમેટ જોવા જાવ તો મારી પાસે નફો વધારે હતો. તો નફો વધારે હોય તો જે બી નફો હોય ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો. એનો મતલબ લખીશું અહીંયા ભાગીદારના મૂડી ખાતે. એકલું મૂડી ખાતે લખો તો બી ચાલે, કૌંસમાં લખી દેવાનો નફો. પણ જે ભાગીદારો હોય એ બધા ભાગીદારો વચ્ચે વહેંચવાનું. અને અગત્યની વસ્તુ, આ તો જૂના જ પ્રમાણમાં, નવા પ્રમાણનો આપણે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવાનો નથી. તો 3 જણો વચ્ચે વહેંચવાનું છે. તો 3 જણના નામ શું છે? પહેલાનું નામ રાજેશ, પુષ્પા અને પ્રતિભા. ચલો જૂનું જ પ્રમાણ, જૂનું પ્રમાણ એટલે 2:3:1. તો ટોટલ કેટલું થાય આનું? 6 થાય. તો 2:3:1 એટલે ગુણ્યા 2/6. એટલે ચલો પહેલામાં કેટલા રૂપિયા આવશે અહીંયા? 24,000. ચલો 2 કેટલું હતું?
2/3/1 તો ગુણ્યા 3/6 એટલે આમાં કેટલું આવશે હવે 36,000 અને પછી છેલ્લા માટે ગણતરી કરીએ તો છેલ્લામાં કેટલું આવશે 12,000. આ કયા પ્રમાણમાં વેચી કાઢ્યું આપણે? જૂના પ્રમાણમાં 2/3/1 માં આપણે આને વહેંચી કાઢ્યું. ઓકે, ચલો વહેંચી કાઢ્યા પછી આને તમારે મૂડીમાં જમા કરવી પડે એટલે પુનઃ મૂલ્યાંકનમાં આ છેલ્લી આમનોંધ આવે. આમનોંધ કઈ રીતે? પુનઃ મૂલ્યાંકન ઉધાર છે તો આમનોંધ થશે આપણા પાસે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર? 72,000 છે. આ બધું જ ભાગીદારોની મૂડીમાં જમા થશે કારણ કે નિયમ છે નફો હોય તો મૂડી વધે અને મૂડી વધે એટલે મૂડીમાં પ્લસ અને પ્લસ એટલે જમા. એટલે જમા થશે તે આર ની મૂડી ખાતે જમા, તે P1 ની મૂડી ખાતે જમા, તે P2 ની મૂડી ખાતે જમા. નામ મેં અહીંયા શોર્ટમાં લખેલા છે. 24,000, 36,000 અને 12,000. તો આ રીતે આખો દાખલો તમારો આ જગ્યા પર પૂરો થાય. આ દાખલામાં શું ભણ્યા? પુનઃ મૂલ્યાંકન ખાતું અને તેના લગતી આમનોંધ. હા, આમાં કઈ કઈ વસ્તુ આવી શકે તો કે મેક્સિમમ પુનઃ મૂલ્યાંકન ખાતું આવી શકે, ભાગીદારોના મૂડી ખાતા બી આવે, કેટલી વખત રોકડ ખાતું બી બનાવવું પડે અને પાકું સરળ. આજે 4 નામ બોલ્યો. ફરી વખત પુનઃ મૂલ્યાંકન, મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સરળ. આજે તમે 4 બનાવો ને એક્ઝામમાં એવી તમને 2 દાખલા પૂછાય પણ આ ચેપ્ટર માંથી નહીં, એના પછીના ચેપ્ટર એટલે 5મા અને 6ઠા ચેપ્ટર માંથી પ્રવેશ નિવૃત્તિ 8 માર્ક્સ ના દાખલા આવે. પણ એના માટેનું બેઝિક આ વસ્તુ અને આ આખો જ ટોપિક એવું કહેવાય કે પેલા 4 નિયમને આધારે ગયો. 4 નિયમ ફરી બોલું. મિલકતની કિંમત વધે, ફાયદો, જમા. મિલકતની કિંમત ઘટે, નુકસાન, ઉધાર. પતી ગયું. દેવાની કિંમત વધે, નુકસાન, ઉધાર. જવાબદારી જે વધી, નુકસાન જે ઉધાર છે એની જગ્યા પર દેવું ઘટે, ફાયદો અને જમા થઈ જશે. આ 4 નિયમને આધારે આ એક એક્ઝામ્પલ પૂરો કર્યો. પછી સ્ટાર્ટ કરીએ છીએ આપણે એક્ઝામ્પલ નંબર 11. 11મા નંબરનો દાખલો. મંજુ, પ્રભા અને મીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 5-3-2 છે. તેઓ તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 3/2/1 નવા પ્રમાણને આપણે ધ્યાનમાં લેવાનું નથી. તેઓએ તેમની પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. નીચે આપેલ માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરળ તૈયાર કરો. એનો મતલબ આમાં આમનોંધ નથી લખવાની. આ પરફેક્ટ એક્ઝામ્પલ કે જે તમને બોર્ડમાં પૂછાવા લાયક. પહેલા બી કીધું તમને કે પ્રવેશ અને નિવૃત્તિમાંથી પૂછાશે પણ ઓલમોસ્ટ આના જેવો થશે. એક હવાલાનો ખાલી ફરક પડી જાય. આખું પાકું સરળ આપેલું છે, મૂડી આપેલી છે, ચાલુ ખાતા આપેલા છે. હવે મૂડી અને ચાલુ ખાતામાં સમજી લો. ભાગીદારોની મૂડી 2 પ્રકારની હોય. એક હોય સ્થિર મૂડી અને બીજી હોય ચાલુ મૂડી. સ્થિર મૂડી એટલે શું? અહીંયા ધારો કે 3 ભાગીદારો છે. સ્થિર મૂડી છે 50,000, 40,000 અને 30,000. આ રૂપિયા ધંધો શરૂ થાય ત્યારે લાયા હોય એવા ને એવા જ આ રૂપિયાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવાનો નહીં, એને મૂકી જ રાખવાના હોય. આને કહેવામાં આવે સ્થિર મૂડી. અને ચાલુ મૂડી એટલે શું? જ્યારે ઇમરજન્સીમાં જરૂરિયાત પડે તો બીજા રૂપિયા લાવવાના, પેલા રૂપિયાનો ઉપયોગ કરવાનો નથી. એટલે મૂડીમાં જો વધારો ઘટાડો કરવો હોય તો ફક્ત ને ફક્ત ચાલુ ખાતામાં અસર આપવાની. સ્થિર મૂડી નામ પરથી જ ખબર પડે કે આ મૂડી સ્થિર છે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોતો નથી. તો તમારી પાસે 2 રસ્તા, અહીંયા સ્થિર મૂડી અને ચાલુ મૂડી બંને બનાવી દો તો બિચારા ખાતા 2 અલગથી બનાવવા જ પડે. અથવા તો પછી બીજો રસ્તો, ફક્ત ચાલુ મૂડી બનાવી દો કારણ કે જે ફેરફાર થવાનો એ ચાલુ મૂડીમાં થવાનો છે, સ્થિર મૂડીમાં ફેરફાર થવાનો નથી. એના પછી 12% લોન આપેલી છે. લેણદારો દેવી હુંડી, જમીન મકાન યંત્ર ફર્નિચર રોકાણો આપેલા છે. આખરનો સ્ટોક દેવાદારો ઘાલખા અનામત. આ એક નવો પોઈન્ટ. લેણી હુંડી અને રોકડ શિલ્લક. હવાલા ટીક કરતું જવાનું. જમીન મકાનની કિંમતમાં 25% વધારો ટીક કરજો. જમીન મકાન ફર્નિચરની કિંમતમાં 10% થી ઘટાડવી છે ટીક કરવાનું ઉપર ફર્નિચર. એટલે જેમ બોલું એમ અહીંયા તમારે અહીંયા ટીક કરતું જવાનું રકમમાં. યંત્રની કિંમત 80% રાખવાની છે ટીક કરજો. યંત્ર આખરના સ્ટોકની ચોપડી કિંમત બજાર કરતા 5,000 વધુ છે તો ટીક કરજો આખરના સ્ટોકને.
દેવાદારો પર કુલ 2500 ની ઘાલખાદ અનામતની જોગવાઈ રાખવાની છે. ટીક કરજો. દેવાદારને લેણદારોમાંથી 3000 હવે ચૂકવવાના નથી એને પણ ટીક કરજો. અને બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, પણ બેંક લોન ને ટીક થશે નહીં, કારણ કે લોન અને લોનનું વ્યાજ બંને અલગ. લોન એ આપણા માટે બિનચાલુ જવાબદારી કહેવાય, લાંબા ગાળાની જવાબદારી કહેવાય, જ્યારે ચૂકવવાનું બાકી વ્યાજ એ આપણા માટે ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય. એટલે એ બંનેનું ટોટલ એટલે પ્લસ ન થાય. આના પરથી શું બનાવવાનું કીધું છે તમને? પુનઃ મૂલ્યાંકન. તો મેં અહીંયા એક પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી દીધું છે અને પાકું સરળ. વધારાનું બનાવવું પડે ભાગીદારોના ચાલુ મૂડી ખાતા. એ બનાવવું જ પડે, કારણ કે આ બધા ફેરફાર પછી ભાગીદારોની કેટલી મૂડી થઈ એ મૂડી આપણે અહીંયા પાકા સરળમાં લખવાની રહેશે. એટલા માટે તો આ પ્રમાણે ડ્રો થઈ જાય. એટલે શું કર્યું છે? વિગત રકમ પુનઃ મૂલ્યાંકન. ચાલુ મૂડીમાં સમજી લો, પહેલું કોલમ વિગત, પછી 3 ભાગીદારોના નામ, જેવી નામ હતા એ પ્રમાણે મેં નામ લખી દીધા. શું નામ હતા? મંજુ, પ્રભા અને મીના. નામ લખી દીધા. એવી રીતે જમા બાજુ પણ પાકા સરળમાં તો મૂડી દેવા રકમ અને મિલકત લેણા રકમ. સ્ટાર્ટ કરીએ. હવે આજે એકલું પુનઃ મૂલ્યાંકન નથી, આજે આખું જ પાકું સરળ બધું જ છે. તો પહેલેથી રકમમાંથી જોઈને લખવાનું. તો સૌથી પહેલા આપેલી છે મૂડી, પણ પહેલા જે મૂડી આપેલી છે કશું ના કીધું હોય તો સ્થિર મૂડી. એટલે આપણે અહીંયા લખી દઈશું પાકા સરળમાં મૂડી દેવા બાજુ પહેલું નામ છે મંજુ, પ્રભા અને મીના. ચલો, મંજુની રકમ કેટલી છે? 1,50,000, પછી 40,000 અને 30,000. ટોટલ કેટલી થશે? 2,20,000. એના પછી આવે છે ચાલુ ખાતા. ચાલુ ખાતા એટલે ચાલુ મૂડીમાં લખવાનો. તો ચાલુ મૂડીમાં જમા બાજુ અગત્યની વસ્તુ જો, નવું ખાતાની શરૂઆત કરું છું એટલે લખું છું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા બાકી આગળ લાવ્યા આપેલી છે? પહેલાના 10,000 રૂપિયા, બીજાની 20,000 અને એના પછી 9,000. આ ચાલુ મૂડી ખાતું એવું છે કે એનું નક્કી નહીં, કેટલીક વખત એની ઉધાર બી બાકી હોય, ધંધામાં એને 5,000 વધારાના પડ્યા હોય, કોઈ વખત 10,000 રૂપિયા ઉપાડી લઈ જાય તો એનો માઇનસમાં બી બતાવી શકાય એની મૂડી. ચાલુ મૂડી માઇનસમાં આવી શકે, બાકી ઓરિજિનલ જે મૂડીઓ કોઈ દિવસ માઇનસમાં પોસિબલ નથી. એના પછી 12% બેંક લોન જવાબદારી છે, લખું છું 12% બેંક લોન મૂડી દેવા બાજુ 30,000. આ બધાની તો એક જ અસર, હવાલો એની બે અસર આપીશું. એના પછી લેણદારો, પણ જો લેણદારોને ટીક કરેલું તો લેણદારો ઇનર કોલમ. કેટલા રૂપિયા છે લેણદારો ઇનર કોલમ? 40,000. જવા દઈશું એક લાઈન, પછી લખીશું દેવી હુંડી, એ પણ ત્યાં જ આઉટર કોલમ, એમાં કોઈ હવાલો નથી, 10,000. એના પછી જમીન મકાન મિલકત લેણા બાજુ લખીશું જમીન મકાન, પણ જમીન મકાન પર હવાલો છે એટલે ઇનર કોલમ લખીશું જમીન મકાન 1,00,000. એના પછી યંત્ર, એક લાઈન જવા દઈશું, પછી લખીશું યંત્રો. યંત્ર પર પણ હવાલો છે એટલે એને પણ ઇનર કોલમ લખીશું 50,000. એના પછી કીધું છે ફર્નિચર, એક લાઈન જવા દેવાની, પછી લખવાનું ફર્નિચર. બધી મિલકતો અહીંયા લખવાની છે. ફર્નિચર પર પણ હવાલો છે એટલે એ પણ ઇનર કોલમ. કેટલા રૂપિયા આવશે? 30,000. એના પછી આવશે રોકાણો, એક લાઈન જવા દઉં છું, પછી લખું છું રોકાણો. ચેક કરો તો રોકાણોમાં હવાલો આપેલો છે? ના, રોકાણોમાં કોઈ હવાલો નથી, તો રોકાણો જશે આઉટર કોલમ. કેટલા રૂપિયા છે રોકાણો? 50,000. એના પછી આવે છે આખરનો સ્ટોક. ચલો, આખરના સ્ટોક, એમાં કોઈ હવાલો છે? છે. તો આખરનો સ્ટોક પણ ઇનર કોલમ લખીશું આપણે. કેટલા રૂપિયા? 40,000. એના પછી દેવાદારો, એક લાઈન જવા દઉં છું, પછી લખું છું દેવાદારો. કેટલા રૂપિયા દેવાદારો આપેલા છે? ઇનર કોલમ લખીશું 25,000. ઇનર કોલમ જે ઘાલખાદ અનામત છે એને રહેવા દઈશું, એ નવો પોઈન્ટ છે જે કીધું એ. એના પછી આપેલું છે તમને દેવી હુંડી, જવા દઉં છું એક લાઈન, સોરી લેણી હુંડી, એક લાઈન જવા દઉં છું, પછી લખું છું લેણી હુંડી. કેટલા રૂપિયા આપેલી છે લેણી હુંડી આ જગ્યા પર તમને? 5,000. અને રોકડ શિલ્લક, એ બી મિલકત છે, એ બી આઉટર કોલમ, એમાં કોઈ પણ પ્રકારનો હવાલો નથી એટલે રોકડ શિલ્લક. કેટલા રૂપિયા આપેલા છે? 40. ઇન શોર્ટ કશું નહીં કર્યું મેં. મૂડી દેવા બાજુ જે હતું એ મૂડી દેવા બાજુ લખ્યું, મિલકત લેણા બાજુ હતું એ મિલકત લેણા બાજુ લખ્યું, ફક્ત જેમાં હવાલો હતો એને ખાલી ઇનર કોલમ લખ્યું.
હવે મેઇન હવાલા સ્ટાર્ટ. જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. તો ચેક કરો, જમીન મકાન છે કેટલા રૂપિયાના? 1 લાખ. 1 લાખમાં 25% વધારો કરવાનો છે. તો લખવાનું અહીંયા ઉમેરો અને પછી લખવાનું વધારો. ચલો 25% એટલે કેટલા રૂપિયાનો વધારો થયો? 25,000. તો 1 લાખની મિલકત હતી, એમાં 25,000 તમે પ્લસ કરો એટલે આઉટર કોલમ કેટલા થઈ જશે? 1,25,000. બીજી અસર, ચલો જમીન છે, મિલકત છે, મિલકત હોય તો ફાયદો, મિલકતની કિંમત વધી છે ને, તો ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન જમા બાજુ લખીશું જમીન મકાન ખાતે. કેટલા રૂપિયાનો ફાયદો થઈ ગયો? તો જમીન મકાનમાં આ જગ્યા પર આપણને 25,000 રૂપિયાનો. એના પછી ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવાની. ચલો ફર્નિચરની કિંમત ઘટાડવાની છે, તો ફર્નિચરમાંથી માઈનસ કરીશું, બાદ ઘટાડો. ચલો 10% એટલે 30,000 ના 10% એટલે સિમ્પલ 3,000 ઘટાડી દેવાના, એટલે 3,000 ઘટી ગયા. તો રહ્યા કેટલા? 27,000. સમજો ફર્નિચર એટલે તો આપણા માટે મિલકત કહેવાય ને, મિલકતની કિંમત ઘટી એટલે નુકસાન, નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર, એટલે ઉધાર બાજુ લખીશું હવે આપણે ફર્નિચર ખાતે. કેટલા રૂપિયાનું નુકસાન થઈ ગયું છે આ જગ્યા પર આપણાને? 3,000. એના પછી યંત્રની કિંમત 80% રાખવાની. વાક્ય રચના સમજો, 80% રાખવી છે તો છે કેટલા અહીંયા? 80% રાખવાના એટલે સમજો 50,000 ને 80% એટલે 40,000 રાખવાના છે. તો રાખવા હોય ને તો અહીંયા માઇનસ કરવો પડે, ઘટાડો. કેટલા રૂપિયા ઘટાડો કરવો પડશે? 40,000 કરવા હોય તો આ જગ્યા પર 10,000 નો ઘટાડો કરીશું તો કેટલા રૂપિયા રહેશે? 40. કારણ કે કીધું છે યંત્રની કિંમત 80%, તો 80% રહી ગઈ બહાર. કિંમત ઘટી, નુકસાન છે એટલે ઉધાર બાજુ લખીશું યંત્ર ખાતે. કેટલા રૂપિયા યંત્ર ખાતે? 10,000 નુકસાન જે થયું એ. એના પછી આખરના સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 કેવી છે? વધુ છે. સમજો અહીંયા શું કીધું છે? આખરના સ્ટોકની ચોપડે કિંમત, સ્ટોકની ચોપડે કિંમત 40,000 છે, બજાર કિંમત કરતા 5,000 કેવી છે? વધુ છે. એનો મતલબ અહીંયા 5,000 ઓલરેડી વધારે લખી કાઢ્યા છે, તો એમાંથી માઇનસ કરવો પડશે, બાદ ઘટાડો. કેટલા રૂપિયા ઘટાડો કર્યો? 5,000. આઉટર કોલમ થશે 35,000. નુકસાન થયું, સ્ટોક છે, નુકસાન છે એટલે ઉધાર બાજુ લખીશું આપણે સ્ટોક ખાતે. કેટલા રૂપિયા બતાવી દઈશું? 5,000. ફરી સમજો આ પોઈન્ટ શું કીધું છે? આખરના સ્ટોકની ચોપડે કિંમત, ચોપડે કિંમત કેટલી હતી? 40,000. બજાર કિંમત કરતા 5,000 ઓલરેડી વધારે છે, તો એનો મતલબ બજાર કિંમત 35 હશે, તો આપણે 35,000 કરવાના છે. કારણ કે પુનઃ મૂલ્યાંકનમાં નોર્મલી દરેક મિલકતો બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. એના પછી દેવાદારો પર કુલ 2500 ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની. ચલો દેવાદારોમાંથી માઈનસ કરું છું, બાદ ગાલખાદ અનામત 2500. આઉટર કોલમ થશે 22,500. જે અગત્યની વસ્તુ કીધી હતી એ જ. જો દેવાદારો પહેલા કેટલા હતા? દેવાદારો આઉટર કોલમ જો દેવાદારો બે રીતે બતાવું. દેવાદારો આઉટર કોલમ પહેલા રકમમાં કેટલા હતા? 24,000. હવે કેટલા થઈ ગયા? 22,500. એટલે ઘટ્યા. દેવાદારો ઘટ્યા એટલે નુકસાન. પુનઃ મૂલ્યાંકન ઉધાર પણ ઘટ્યા કેટલા? 2500 ના, ખાલી 1500. કારણ કે પહેલા કેટલા રૂપિયા હતા? 24,000 હતા, હવે 22,500 થઈ ગયા, તો 1500 જ ઘટ્યા છે. એટલે 1500 ની જ અસર આપવાની. અને બીજો રસ્તો, ગાલખાદ અનામત કેટલી આપેલી છે અંદર? જો 1,000 નુકસાન કહેવાય ગાલખાદ અનામત, હમણાં નહીં ભવિષ્યમાં તો નુકસાન થવાનું. હવે 1,000 ની જગ્યા પર હવે કેટલા લખ્યા? 2500. તો કેટલું નુકસાન વધ્યું? 1500. તો એ 1500 ની જ અસર આપવાની. એટલે ઉધાર બાજુ લખું છું ગાલખાદ અનામત કેટલા રૂપિયા બતાવી દઈશું? 1500. એના પછી લેણદારોમાંથી 3,000 ના લેણદાર હવે ચૂકવવાના નથી. ચલો નથી ચૂકવવાના એટલે લેણદારોમાંથી માઈનસ કરી નાખીએ, બાદ ઘટાડો. કેટલા રૂપિયાના નથી ચૂકવવાના? 3,000. 3,000 નથી ચૂકવવાના એટલે 40,000 માંથી 3,000 ગયા એટલે 37,000. ચલો રૂપિયાઓ ઓછા ચૂકવવાના થયા. સમજવાનો ટ્રાય કરો. લેણદારો રૂપિયા આપવાના હતા, જવાબદારી હતી 40,000 ની, પણ હવે 3,000 રૂપિયા ઓછા આપશો તો આપણને ફાયદો થઈ ગયો. એટલે પુનઃ મૂલ્યાંકન જમા. એટલે લેણદારો ખાતે જમા કેટલા રૂપિયાનો ફાયદો થઈ ગયો? 3,000 રૂપિયા.
બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો હવે ખાલી વ્યાજની ગણતરી રહી. ચલો લોન કેટલા રૂપિયાની હતી? જો 30,000 એના કેટલા ટકા? તો કે 12% એટલે 3600 રૂપિયા વ્યાજ થાય. એટલે પણ 3600 તો આખા વર્ષનું, આપણે આખા વર્ષનું નહીં, ખાલી 3 મહિનાનું, તો ગુણ્યા 3 ભાગ્યા 12 એટલે 900 રૂપિયા લોન વ્યાજ થાય. તો ચૂકવવાનું બાકી છે, તો લખું છું ચૂકવવાનું બાકી લોન વ્યાજ. કેટલા રૂપિયા હતો લોન વ્યાજ આપણે ચૂકવવાનું બાકી? 900. અને સમજો જવાબદારી આ તો પહેલા હતી જ નહીં, આ તો હમણાં વધી. જવાબદારી વધી તો નુકસાન વધે, ટેન્શન વધે, અને જેમ નુકસાન વધે ને એમ આપણે ઉધાર જ કરવું પડે. એટલે ઉધાર બાજુ લખીશ ચૂકવવાનું બાકી લોન વ્યાજ. કેટલા રૂપિયા? 900. આ જગ્યા પર એક્ઝામ્પલ પૂરો થાય એટલે તમારે બધું કેલ્ક્યુલેશન કરવાનું. ચલો ચેક કરો ટોટલ કઈ બાજુ વધારે લાગે છે. એમ તો જોતા એવું લાગે જમા બાજુ વધારે છે, તો ચલો જમા બાજુનું ટોટલ કરી નાખીએ. કેટલું થાય છે? 25,000 ને બીજા 3,000 એટલે ટોટલ થશે આપણી પાસે અહીંયા 28,000. એ ટોટલ ઉધાર બાજુ 28,000. તફાવત શોધે. 28,000 માંથી માઈનસ 3,000 માઈનસ 10,000 માઈનસ 5,000 માઈનસ 1,500 માઈનસ 900 એટલે 7,600. આ લખી દેવાનું. કોને આપી દેવાના? ચાલુ મૂડી ખાતે. 3 જણ હતા, 3 જણ વચ્ચે વહેંચી કાઢો. 3 જણ એટલે કોણ હતા? મંજુ, પ્રભા અને મીના. પણ પ્રમાણ માટે વારંવાર બોલું છું, હંમેશા જૂના જ પ્રમાણમાં, એટલે જૂનું જ પ્રમાણ જોવાનું, નવા પ્રમાણને ધ્યાનમાં નથી રાખવાનું. તો જૂનું પ્રમાણ કેટલું આપેલું હતું? 5, 3, 2 એટલે ટોટલ 10 થાય. તો 5, 3, 2 એટલે ગુણ્યા 5 ભાગ્યા 10. 7,600 હતું. 5, 3, 2 એટલે ગુણ્યા 5 ભાગ્યા 10 એટલે પહેલામાં કેટલું આવશે? 3,800. બીજામાં જોવા જઈએ 7,600. 5, 3, 2 એટલે ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે કેટલું આવશે? 22,80. અને પછી 7,600 ગુણ્યા 5, 3, 2 એટલે ગુણ્યા 2 અને ભાગ્યા 10 એટલે કેટલું આવશે? 1,520. મૂડીમાં લઈ જવાનું. મૂડીમાં જમા બાજુ પણ વિરુદ્ધ ખાતાનું નામ લખવાનું, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે 3,800, 22,80 અને 1,520. મૂડી ખાતાનું બી ટોટલ કરવાનું. ચલો મૂડી ખાતાનું ટોટલ કરો એટલે કેટલું થશે? 10,000 અને 3,800 એટલે 13,800. એક ટોટલ ઉધાર બાજુ 13,800. તફાવત કશું છે નહીં માઈનસ કરવા એટલે 13,800. બીજાનું જોઈએ 20,000 અને 2,000 એટલે 22,280. એ જ 22,280. તફાવત 22,280. 9 ને 1 10 એટલે 10,520. આ બાજુ પણ 10,520. તફાવત સેમ જ આવશે 10,520. આને કહી દઈશું બાકી આગળ લઈ ગયા. અને આને બતાવી દેવાનું મૂડી દેવા બાજુ. કઈ મૂડી હતી આ? ચાલુ મૂડી. 3 3 ના નામ સાથે મંજુ, પ્રભા અને મીના. ચલો મંજુના 13,800, 22,280 અને 10,520 ટોટલ કરીને આઉટર કોલમ લખીએ. ચલો પહેલાના 13,800, 22,280 અને 10,520 એટલે ટોટલ થશે આના 46,600. પાકું સરળ ઓબ્વિયસલી બટ નેચરલ બોથ સાઇડ મસ્ટ બી ઇક્વલ એટલે બંને બાજુ સરખું જ આવવું જોઈએ. ચેક કરી લઈએ. ચલો પહેલામાં કેટલું છે? 2,20,000 પ્લસ 30,000 પ્લસ 37,000 પ્લસ 10,000 પ્લસ 900 પ્લસ 46,600 એટલે ટોટલ થાય છે 3,44,500. પેલી બાજુ જોઈ લઈએ. 1,25,000, 40,000, 27,000, 50,000, 35,000, 22,500, 5,000 અને 40,000. ઓકે એટલે ટોટલ બંને બાજુ ઇક્વલ 3,44,500. આ ટાઈપના દાખલામાં આજે આમાં શું આવ્યું આપણી પાસે? નવું પાકું સરવાળું અને મૂડી ખાતું. બાકી લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે પુનઃ મૂલ્યાંકન તો જે રીતે બનાવ્યું હતું 4 નિયમોને આધારે
આમાં આપણે ગણતરી કઈ રીતે કરી? સૌથી પહેલા આખું પાકું સરવૈયુંમાં જે આવતું હતું મૂડી દેવા બાજુ, મૂડી દેવા મિલકત બાજુ બધું લખી કાઢ્યું. પછી હવાલાની 1 by 1 અસરો આપી અને પછી એનું ટોટલ આપણે પૂરું કર્યું આ જગ્યા પર. તો આ રીતે તમારો કયો દાખલો પત્યો? આમાં જોવા જઈએ તો દાખલા નંબર 11 આ જગ્યા પર પૂરો થયો, જેમાં કઈ કઈ વસ્તુ બનાવી? પુનઃમૂલ્યાંકન, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું એમાં બનાવી દીધું. એના પછી સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 13, પેજ નંબર 141 પર. નીચેની માહિતી પરથી સાજન અને નિર્મીના ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી અમનોંધ પસાર કરો. પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું. હવે નોર્મલી આપણે અમનોંધ નહીં લખીએ, કારણ કે બોર્ડની એક્ઝામમાં તમને અમનોંધ પૂછાતી નથી, એટલે ડાયરેક્ટ પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સરવૈયું. હા, વચ્ચે જે મૂડી ખાતું જોઈએ તો ખરી જ. સાજન નિર્મી 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ. ચલો, મૂડી ગયો એક્ઝામ્પલ જે આપણે કર્યો એમાં યાદ કરો, મૂડી બે પ્રકારની હતી, સ્થિર અને ચાલુ. તો સ્થિર મૂડી ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં લખેલી, ચાલુ મૂડી ખાતું બનાવ્યું હતું. પણ આજના દાખલામાં આપણી પાસે ખાલી એક જ પ્રકારની મૂડી છે. તો એક જ પ્રકારની મૂડી છે તો મૂડી ખાતામાં જ લખીશું સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું. આ એક નવો પોઈન્ટ. પણ જોવા જઈએ તો નવો પોઈન્ટ ના કહેવાય, કારણ કે આની આગળના આપણે કેટલાક વિડીયોમાં પહેલા જોઈ ચૂક્યા છે. એકત્રિત નફા અથવા તો ખોટની વહેંચણી, જે બી એકત્રિત નફો થયો હોય, વારંવાર બોલ્યો છું, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે. એટલે સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતું બંને એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. લોન આપેલી છે, લેણદારો દેવી હુંડી, જમીન મકાન યંત્રો ફર્નિચર રોકાણો, કૌંસમાં આપેલું છે બજાર કિંમત. એક જ છૂપો હવાલો હોઈ શકે. હમણાં જ બોલેલો કે આપણી પાસે જ્યારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે ક્યારે? જ્યારે પુનર્ગઠન થાય ત્યારે, અને પુનર્ગઠન સમયે મિલકતો અને દેવા બજાર કિંમતે નોંધવામાં આવે છે. એટલે રોકાણોમાં તમારે બજાર કિંમતે નોંધ કરવી પડશે. દેવાદારો માઇનસ ગાલખાત અનામત, સ્ટોક અને રોકડ આપેલું છે. ભાગીદારોએ પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન નક્કી કર્યું અને ભવિષ્યમાં 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનું નક્કી કર્યું. પણ નવા પ્રમાણને આપણે ધ્યાનમાં નથી લેતા. જમીન મકાન તો ટીકર રાખવાનું, જમીન મકાન પર હવાલો છે, યંત્ર ફર્નિચર પર પણ હવાલો છે, દેવાદારો પર પણ હવાલો છે. સ્ટોકમાં 1500 મરામત, સ્ટોકને ટીકર રાખવાનો. 1500 લેણદારો ચૂકવવા પડશે નહીં, જેની ચોપડે નોંધ કરવાની છે. તો લેણદારોને બી ટીકર રાખવાનું. ચૂકવાનો બાકી, ખર્ચા મળવાની બાકી, આવક અને રોકાણો તેની બજાર કિંમત. હવે છેલ્લો હવાલો કીધો હોય કે ના કીધો હોય, પણ રોકાણો હંમેશા કૌંસમાં જો બજાર કિંમત આપેલી હોય તો તે જ કિંમત એની નોંધ થશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આમાં મેં બનાવી દીધું છે ઓલરેડી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું. સ્ટાર્ટ કરીએ પોઈન્ટ. તો સૌથી પહેલા આપેલા છે મૂડી. તો મૂડી ખાતામાં જમા બાજુ પર લખું છું બાકી, આગળ લાવ્યા. તો સાજનની મૂડી આપેલી છે 80,000 અને બીજાની નિર્મીની મૂડી આપેલી છે 50,000. જ્યારે આપણે આગળનો એક્ઝામ્પલ કર્યો આની પહેલા, ત્યારે સ્થિર અને ચાલુ એમ બે પ્રકારની મૂડી હતી. તો સ્થિર મૂડી પાકા સરવૈયામાં અને ચાલુ મૂડી ખાતું બનાવ્યું. તો આજે કેમ સર અહીંયા મૂડી ખાતું? આ મૂડી એટલે બધી સ્થિર કો ચાલુ કો બધું એક જ છે, એટલે આમાં વધારો ઘટાડો શક્ય છે, એટલે મૂડી ખાતામાં લખી દીધું. સામાન્ય અનામત વહેંચાઈ જશે. યાદ કરો, સામાન્ય અનામતની આપણે અમનોંધ લખતા હતા. સામાન્ય અનામત ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. તો મૂડી ખાતામાં જમા બાજુ મારે લખવાની હોય. 80,000 છે તો 80,000 ને વહેંચી કાઢવું પડશે. ચલો, 80,000 ગુણ્યા કયા પ્રમાણમાં વહેંચવાનું? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ એટલે 5:3, તો ગુણ્યા 5/8. એટલે પહેલામાં આવશે આપણી પાસે 50,000 અને બીજામાં આવશે 30,000. એના પછી છે નફા નુકસાન ખાતું. ચલો, મૂડી દેવા બાજુ આપેલું છે એટલે એ બી જમા બાકી જ કહેવાય, એટલે એ પણ વહેંચાઈ જશે આપણી પાસે નફા નુકસાન ખાતું. ચલો, ટોટલ આપણી પાસે કેટલા રૂપિયા છે? 48,000 રૂપિયા છે. તો 48,000 ને તમારે કયા પ્રમાણમાં વેચવાનું છે? 5:3, તો ગુણ્યા 5/8. એટલે પહેલામાં આવશે આપણી પાસે 30,000 અને બીજામાં થઈ જશે 18,000. લોન આપેલી છે તો અહીંયા 4-5 લાઈન જવા દઉં છું, પછી લખું છું 12% લોન. પહેલા બી કીધું લોનનું વ્યાજનું અહીંયા કોઈ ગણતરી ના આવે, જો હવાલામાં કીધું હોય તો જ. 70,000. એના પછી લેણદારો, હવાલો છે લેણદારો પર, તો ઇનર કોલમ લખું છું લેણદારો 32,000.
એના પછી એક લાઈન જવા દઉં છું, પછી લખું છું દેવી હુંડી આઉટર કોલમ હવાલો નથી 10,000. એના પછી વાત આવશે જમીન મકાન, તો મિલકત લેણા બાજુ લખું છું જમીન મકાન હવાલો છે, ઇનર કોલમ લખું છું 1,40,000. એના પછી એક લાઈન જવા દઈને યંત્રો, યંત્ર પર પણ હવાલો છે, ઇનર કોલમ 80,000. જવા દઉં છું એક લાઈન ફર્નિચર, ફર્નિચર પર પણ હવાલો છે એટલે એ પણ ઇનર કોલમ લખું છું 30,000. એના પછી રોકાણો, રોકાણો લખું છું ઇનર કોલમ 20,000. પણ આને કહેવાય છૂપો હવાલો, તરત જ પતાવી દેવાનું. બજાર કિંમત કેટલા રૂપિયા આપેલી છે 18,000, તો 18,000 કરવા હોય તો રોકાણો માંથી મારે માઇનસ કરી દેવું પડે, બાદ ઘટાડો. ચલો 18 કરવા હોય એટલે કેટલા માઇનસ કરવા પડશે 2,000, આઉટર કોલમ કેટલા થઈ જશે 18,000. ચલો રોકાણો એટલે મિલકત, મિલકતની કિંમત ઘટી તો નુકસાન, નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું રોકાણો ખાતે 2,000 રૂપિયા. ચલો એ પતે. એના પછી દેવાદારો, દેવાદારો ઇનર કોલમ લખું છું દેવાદારો 40,000. કીધું તું ગાલખાત અનામતને હમણાં ધ્યાનમાં નહીં લઈએ, જ્યારે હવાલો સોલ્વ કરીશું ત્યારે એને જોઈ લઈશું. દેવાદારો પછી એક લાઈન જવા દઉં છું, પછી લખું છું સ્ટોક. ચલો સ્ટોક પર હવાલો છે, સ્ટોક પર બી હવાલો છે તો ઇનર કોલમ 31,500. અને છેલ્લે આપેલું છે એક લાઈન જવા દઉં છું, પછી લખું છું રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક આપણાને આપેલી છે 30,000. હવે તો સિમ્પલ જે રીતે દાખલા તમને આગળના હવાલા સોલ્વ કર્યા એ જ રીતે, ખાલી આમાં નવો પોઈન્ટ આવ્યો તમારી પાસે એકત્રિત નફાની વહેંચણી, જે નફો થયો તો એ વહેંચી કાઢો, બાકી કશું નવું નહીં. ચલો જમીન મકાનની કિંમતમાં 10% વધારવી, જમીન મકાનમાં વધારવા છે તો જમીન મકાનમાં ઉમેરો, વધારો ટોટલ 1,40,000 છે એના 10% એટલે 14,000 વધી જશે, એટલે આઉટર કોલમ થશે આપણી પાસે 1,54,000. અને જમીનની કિંમત વધી તો ફાયદો, તો પુનઃ મૂલ્યાંકન જમા, જમા બાજુ લખીશું જમીન ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થઈ ગયો આ જગ્યા પર આપણાને 14,000 રૂપિયાનો. યંત્ર અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવાનો છે, 40% શું કીધું છે ઘટાડો કરવો છે તો માઇનસ કરવાનો છે. સેના સેના પર કીધું યંત્ર પર, તો ચલો પેલા યંત્ર પર માઇનસ કરીએ, માઇનસ બાદ ઘટાડો. ચલો 40% એટલે 8 ચોક 32,000 રૂપિયા માઇનસ કરીશું તો 80,000 માંથી 32 જશે એટલે કેટલા બાકી રહેશે આપણી પાસે 48,000. અને ઘટાડો કર્યો છે તો ઘટાડો કર્યો હોય તો આપણી પાસે કિંમત ઘટે, કિંમત ઘટે એટલે નુકસાન, એટલે ઉધાર. ઉધાર બાજુ લખીશું યંત્ર ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે અહીંયા 32,000. ફર્નિચરની કિંમતમાં પણ એવું કીધું છે 40% નો ઘટાડો કરવો, તો ફર્નિચર માંથી માઇનસ કરીશું બાદ ઘટાડો. ચલો આમાં બી 40% એટલે 4 તારી 12 એટલે 12,000 રૂપિયા માઇનસ, તો આઉટર કોલમ કેટલા રહેશે આપણી પાસે અહીંયા 18,000. નુકસાન છે ફરી ઉધાર કરીશું, ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા નુકસાન છે 12,000. દેવાદારો પર હવે 1,000 ની ગાલખાદ અનામતની જરૂર નથી, સમજવાનો ટ્રાય કરો વાક્ય રચના. દેવાદારો પર હવે 1,000 ની ગાલખાદ અનામતની જરૂર નથી, તો ગાલખાદ અનામત હતી કેટલી આપણી પાસે 1500, 1500 માંથી 1,000 ની જરૂર નથી, તો એનો મતલબ ગાલખાદ અનામત હવે જરૂર કેટલાની કહેવાશે, બાદ ગાલખાદ અનામત ખાલી 500 એટલે 39,500. સમજો ફરી વખત વાક્ય શું કીધું છે, દેવાદારો પર 1,000 ની ગાલખાદ અનામતની જરૂર નથી. 1500 હતા, 1500 માંથી તમને કીધું કે 1,000 ની જરૂર નથી, તો જરૂર કેટલાની છે તો ગાલખાદ અનામત નવી રકમ કેટલી મળી તો 500, તો 500 તમને અહીંયાથી માઇનસ કરી આપ્યું. હવે જોઈએ ફાયદો કે નુકસાન, ખાસ અગત્યની વસ્તુ. બે રીતે જે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું હતું એ પહેલા ચેક કરો. આઉટર કોલમ કેટલા હતા જૂની આપણી પાસે ચોપડીમાં 38,500, હવે કેટલા થઈ ગયા 39,500, 1,000 વધ્યા, ફાયદો થઈ ગયો 1,000 રૂપિયાનો. બીજી રીતે જો પહેલા ગાલખાદ અનામત, પહેલા નુકસાન કેટલું હતું તો કે 1,500 રૂપિયાનું, હવે નુકસાન કેટલું થયું 500, તો નુકસાન ઘટ્યું તો એ બી ફાયદો, એટલે પુનઃ મૂલ્યાંકન જમા ગાલખાદ અનામત કેટલા રૂપિયા ટોટલ આપણાને ફાયદો થઈ ગયો આ જગ્યા પર, પહેલા 1500 ના 500 થાય એટલે 1,000. કુલ લેણદારોમાંથી હવે 1,500 ચૂકવવા પડશે નહીં. ચલો ઓકે, વચ્ચે એક હવાલો રહી ગયો, એમાં સ્ટોકમાં 1,500 મરામત ખર્ચની જરૂર છે તો સ્ટોકની કિંમત ઘટાડી દઈશું. ચલો એમાં કિંમત ઘટાડો,
કેટલા રૂપિયા ઘટાડો કરવાના છે 1500 એટલે આઉટર કોલમ 30000 ઓબ્વિયસલી મિલકત છે નુકસાન કહેવાશે એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર ઉધાર બાજુ લખીશું સ્ટોક ખાતે કેટલા રૂપિયા નુકસાન થયું 1500 એના પછી લેણદારોમાંથી 1500 ચૂકવવાના નહીં તો ચલો નથી ચૂકવવાના એટલે લેણદારોમાંથી બી બાદ ઘટાડો 1500 નથી ચૂકવવાના તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે 30500 હવે 32000 માંથી આપણે 30500 ચૂકવવાના તો 1500 ચૂકવવાના ઓછા થયા જવાબદારી ઓછી થઈ તો આ આપણા માટે ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન જમા લખું છું લેણદારો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો 1500 એના પછી ચૂકવવાના બાકી ખર્ચા 10000 અને મળવાની બાકી આવક 2000 ચલો પહેલા ચૂકવવાના બાકી ખર્ચા જોઈ લઈએ જવાબદારી કહેવાય તો મૂડી દેવા બાજુ લખું છું ચૂકવવાના બાકી ખર્ચા કેટલા રૂપિયા છે ચૂકવવાના બાકી ખર્ચા 10000 હવે આ પહેલા જવાબદારી નથી હવે જવાબદારી વધી અહીંયા હતી જ નહીં 10000 ની જવાબદારી વધ્યું ટેન્શન વધ્યું નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર એટલે ઉધાર બાજુ લખીશ ચૂકવવાના બાકી ખર્ચા 10000 અને એમાં જ કીધું તું મળવાની બાકી આવક કેટલા રૂપિયા આવક મળવાની બાકી છે એવું કીધું છે 2000 તો મળવાની બાકી એટલે મિલકત લેણા બાજુ કહેવાશે મળવાની બાકી આવક કેટલા રૂપિયા અને આ કઈ બાજુ વધ્યું તમારી મિલકત બાજુ વધ્યું તો મિલકત વધે તો ફાયદો તો પુનઃ મૂલ્યાંકન જમા મળવાની બાકી આવક 2000 અને જે છેલ્લો પોઈન્ટ હતો એમાં રોકાણો બજાર કિંમતે દર્શાવવાના એ તો આપણે દર્શાવી દીધું એટલે આ જગ્યા પર આ દાખલો પણ પૂરો થાય ટોટલ કરીએ હવે 1 બાય 1 તો આમાં જોતા એવું લાગે છે કે ઉધાર બાજુનું ટોટલ વધારે છે તો ઉધાર બાજુનું ટોટલ કરીએ તો 2000 પ્લસ 32000 પ્લસ 12000 પ્લસ 1500 પ્લસ 10000 એટલે કેટલું થશે 57500 એ ટોટલ જમા બાજુ 57500 એમાંથી માઈનસ કરી દઈશું આપણે 14000 1000 1500 અને 2000 બાકી રહ્યા આપણી પાસે 39000 એને બી લઈ તો ત્યાં જ જવાનું આપણે મૂડી ખાતે પણ કૌંસમાં લખી દેવાનું ખોટ આગળના બંને દાખલામાં બાજુ આવ્યો તો નફો કહેતા હતા અહીંયા ખોટ કહીશું બે જણ હતા ભાગીદારો કોણ હતા ભાગીદારો પહેલાનું નામ હતું સાજન અને બીજાનું નામ હતું આપણી પાસે નિર્મી ચલો પ્રમાણમાં વહેંચો તો પ્રમાણ કયું કીધેલું છે તમને એ લોકોએ પ્રમાણ આપેલું છે 5:3 તો ચલો 39000 ને 5:3 માં વહેંચો તો આવશે પહેલામાં 24375 અને બીજામાં આવશે આપણી પાસે 14625 ખોટ છે ઉધાર બાજુ લખી દઈશું પુનઃ મૂલ્યાંકન ખાતે 24375 અને બીજાનું થશે 14625 આટલું થાય એટલે બંનેનું ટોટલ કરી નાખવાનું એની બાકી શોધવી પડશે તો પહેલાનું 80000 પ્લસ 50000 પ્લસ 30000 ટોટલ થાય છે કેટલું 1,60,000 એ ટોટલ 1,60,000 160 માંથી તફાવત કરો માઈનસ કરવાનું 24375 એટલે બાકી રહેશે 1,35,625 જ્યારે બીજામાં 50000 પ્લસ 30000 પ્લસ 18000 એટલે ટોટલ થશે આપણી પાસે 98000 એ ટોટલ ઉધાર બાજુ 98000 અને 98000 માંથી માઈનસ કરીશું 14625 તો બાકી રહેશે 83375 આને કહી દઈશું આપણે બાકી આગળ લઈ ગયા આ જે છે મૂડીમાં બતાવી દઈશું ચાલુ મૂડી હોય તો તમે એને નીચે બતાવો તો ચાલે પણ નોર્મલી જે આપણી મેઇન મુખ્ય મૂડી હોય એને શરૂઆતમાં બતાવવી જોઈએ તો બંનેના નામ સાથે લખી દેવાનું પહેલાનું નામ હતું સાજન અને બીજાનું નામ હતું નિર્મી સાજનની રકમ 1,35,625 અને નિર્મીની રકમ 83,375 ટોટલ કરીએ 83,375 અને 1,35,625 ટોટલ મૂડી કેટલી થશે 2,19,000 ઓબ્વિયસલી પાકું સરવાળો જોઈ કોલ આવે તો સમજી લેવાનું કે દાખલો સાચો તો જોઈ લઈએ 2,19,000 હતા એમાં પ્લસ 70,000 પ્લસ 30,500 પ્લસ 10,000 પ્લસ 10,000 ટોટલ થાય છે 3,39,500
સામેની બાજુ જોઈ લઈએ 1,54,000 પ્લસ 48,000 પ્લસ 18,000 પ્લસ 18,000 પ્લસ 39,500 પ્લસ 30,000 પ્લસ 2,000 ને બીજા 30,000. ઓકે, એટલે ટોટલ કેટલું થઈ ગયું? 3,39,500. બંને બાજુ ટોટલ ઇક્વલ. આને કહેવાશે પુનઃમૂલ્યાંકન પાકું સરવાળા ટાઈપના આપણે બે એક્ઝામ્પલ કર્યા. તો આ જગ્યા પર સ્વાધ્યાયના પુનઃમૂલ્યાંકન પાકા સરવાળા દાખલા પણ પૂરા અને અલ્ટિમેટ આપણું આ જગ્યા પર ચેપ્ટર પણ પૂર્ણ. ઓકે, ઓલ ધ બેસ્ટ.